ડભોઈમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1 કરોડ અને 10 લાખના ખર્ચે આંગણવાડી બનવાની છે, ત્યારે આંગણવાડીથી 11 ગામોને લાભ થશે। ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અકોટી, રાજપુરા, બિલોડિયા, કયાવરોહન ગામને જે છે એ લાભ મળશે। બારિયાપુરા, નવી માંગરોળ, સિમળિયા, ધર્મપુરી ગામને પણ લાભ મળશે। કરનાળી, ભાવપુરા અને પુડા સહિતના ગામોને લાભ મળવાની આ આંગણવાડીથી છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અને સામાજિક કાર્યકર્તાઓ આ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા। આજે ડભોઈ તાલુકાના 11 ગામોની આંગણવાડીઓ માટેની ખાતમુહૂર્ત ધર્મપુરી ખાતે કરવામાં આવ્યું છે। અહીંયાથી ખાતમુહૂર્ત કરીને 11 આંગણવાડીનું કામ શરૂ કરવાનું છે। 1 કરોડ 10 લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે। આ આંગણવાડીઓમાં અકોટી, રાજપુરા, ભિલોડિયા 2, કારવણ 3, બારીપુરા, નવી માંગરોળ, સિમળિયા, કરનાળી, ધરમપુરી, ભાવપુરા અને પુડા એમ 11 આંગણવાડીઓ કુલ 1 કરોડ 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે। ભારતીય જનતા પક્ષના જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાલવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે। નાના નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે, એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે 11 આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે। હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ એમના બાળકો લે એવી અપેક્ષા રાખું।